પાદરા તાલુકાના સાગમા વિસ્તારની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવવાની ચકચારી કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. પાદરા પોલીસ અને જિલ્લા એલસીબી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રેમ સંબંધમાં થયેલો વિવાદ આ હત્યાનું કારણ બન્યો છે. પાદરા તાલુકાના સાગમા વિસ્તારમાં કેનાલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં પાદરા પોલીસ અને જિલ્લા એલસીબીની સંયુક્ત તપાસ બાદ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. મૃતકની ઓળખ પાર્વતી તરીકે થઈ છે, જે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી હતી. આરોપી મહેશ ગણપત ચૌહાણ જ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. ઘટનાના દિવસે આરોપી પાર્વતીને પોતાની સાથે પાદરા તરફ લઈ ગયો. આ દરમિયાન બંને વચ્ચે સાથે રહેવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ. પોલીસના જણાવ્યા મુજબ પાર્વતી આરોપી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રહી હતી, પરંતુ મહેશ તેના માટે તૈયાર ન હતો. વિવાદ વધતા આરોપી આવેશમાં આવી ગયો અને કેનાલ નજીક પાર્વતીની હત્યા કરી દીધી. હત્યા બાદ ગુનાના પુરાવા છુપાવવા ઈરાદે આરોપીએ મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. પાદરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવગુપ્ત માહિતીના આધારે તપાસ આગળ વધારી આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી છે. હાલ આરોપી સામે સંબંધિત કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ છે. ગઈ તારીખ 11/7/2026ના રોજ પાદરા પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે સાંગમા ગામે ઓએનજીસીના ગેટ પાસે કેનાલમાં એક અજાણી સ્ત્રીની લાશ પડી છે. જે અનુસંધાને પાદરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં સ્થળ ઉપર એક અજાણી સ્ત્રીની લાશ કેનાલમાં અર્ધ ડૂબેલી હાલતમાં મળેલ, તો તે અંગે ગુનો દાખલ કરી અને આઈજીપી સાહેબ વડોદરા રેન્જ, પોલીસ અધિક્ષક સાહેબ વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન નીચે વડોદરા ગ્રામ્ય એલસીબી, એસઓજી, ત્યારબાદ પાદરા પોલીસ અને વડોદરા ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપી કિરણબેન ઠાકુર વગેરેની ટીમ બનાવી અને સૌપ્રથમ તો મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ પ્રસ્થાપિત કરવી જરૂરી હતી. તેથી ગાંડીવ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ડીવાયએસપી કિરણબેન ઠાકુરે ખૂબ જ કુશળતાથી મરણ જનાર સ્ત્રીના ફોટા ઉપરથી એ સ્ત્રીની ઓળખ થઈ અને એના ઉપરથી આગળ તપાસ કરતાં જાણવા મળ્યું કે મરણ જનાર સ્ત્રી જે છે એમનું નામ પાર્વતીબેન નરેશભાઈ ઠાકોર અને પાલેજમાં રહે છે. એ બાબતની માહિતી મળી. ત્યાંથી તપાસ કરતાં એ હકીકત સાચી જણાય. જે અનુસંધાને ત્યારબાદ આગળની તપાસમાં ચાલુ રાખી અને એ બેન શું કરે છે, ક્યાં જતા હતા, એ બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું કે મરણ જનાર પાર્વતીબેન છે એ વડોદરા એસએસજી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા અને બેન પોતે વિધવા હતા. તેથી ત્યાં સફાઈ કામગીરી દરમિયાન એસએસજીમાં સિક્યુરિટીમાં નોકરી કરતા મહેશભાઈ ગણપતસિંહ ચૌહાણ સાથે તેમનો પરિચય થયેલો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા. તેઓ ત્યાં નોકરી કરતા અને સાથે અવારનવાર મળતા. એ દરમિયાન ગઈ 11 તારીખે રાત્રિના આ પાર્વતીબેન અને મહેશભાઈ બંને ત્યાંથી મહેશભાઈના મોટરસાઇકલ ઉપર નીકળ્યા અને સાંગમા કેનાલ પાસે આવી અને એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા અને આ પાર્વતીબેન છે જે વિધવા હોય તે મહેશભાઈ સાથે રહેવા માંગતા હોય અને આ મહેશભાઈ એમને સાથે રાખવા માંગતા ન હોય. જે અનુસંધાને બોલાચાલી થતાં મહેશભાઈએ તેમની પાસેના લોખંડના સળિયાથી આ બેનને માથામાં ઈજાઓ કરી અને મોતને ઘાટ ઉતારી દીધેલ અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને કેનાલમાં નાખી દીધેલ. અને આ બધું તપાસમાં વડોદરા શહેરના સીસીટીવી કેમેરાઓ અને તમામ જગ્યાએથી જે રૂટ ઉપર મોટરસાઇકલ નીકળ્યું હતું એ બધું તપાસણી કરતાં એલસીબી, એસઓજી અને સમગ્ર પાદરા પોલીસની ટીમ તેમજ વડોદરા ગ્રામ્ય ડિવિઝન ખૂબ જ મહેનત કરી અને ટેકનિકલ હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડેલ છે. હાલ તપાસ ચાલુ છે. હાલમાં તો હાલની તપાસ સુધી અન્ય કોઈ આરોપીઓ સહભાગી હોય એવું જણાતું નથી, પણ તપાસ ચાલુ છે. વધારે આ લગભગ છેલ્લા 3 મહિનાથી પ્રેમ સંબંધમાં હતા. એ બેન ત્યાં એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા, મરણ જનાર પાર્વતીબેન. અને આ મહેશભાઈ ચૌહાણ છે એ એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે. મહેશભાઈનું ગામ છે એ પાદરા તાલુકાનું ગામ છે, આરોપી જે મહેશ છે એમનું. અને ત્યાંથી એસએસજી હોસ્પિટલમાંથી મહેશ એમના મોટરસાઇકલ ઉપર આ પાર્વતીબેનને બેસાડી અને બંને સાંગમા સુધી આવેલા.